રૂમ આપ્યો છે છેક ઉપર અને આ ભાઈ જો ચાલે ઈ. શું થયું? હે જસ્ટ આટલું જ ચડીને આવ્યા છીએ. ઉભો રહી ગયો. 2 વાર તો થાક ખાવો પડ્યો. એટલે દૂરથી આયા, હાલત ટાઈટ થઈ ગઈ, બોલી નહીં એકાતું. બ્રેકફાસ્ટ કરી લીધો, નાહી ધોઈને ફ્રેશ થઈ લેહ માટે જ નીકળીએ. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ ફ્રોમ કારગિલ. કારગિલથી તૈયાર થઈ ગયા છીએ હવે લેહ જવા માટે. મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી લીધો, નાહી ધોઈ તૈયાર ફ્રેશ થઈ ગયા, લગેજ પેક થઈ ગયું છે. હવે બસ ગાડી લોડ કરવાની છે. લોડ કરી અને લેહ તરફ રવાના થઈશું. લેહ તરફ રસ્તામાં જતા જતા અમને 2 હાઈ પાસીસ આવશે અને એક લામાયુરુ આવશે, એક મુલબક ચંબા આવશે અને બીજું બી કંઈક આવશે. જોઈએ ક્યાં ક્યાં જવાનો ટાઈમ રહી છે, ક્યાં જવાનો ટાઈમ નથી રહેતો. જ્યાં જઈશું ત્યાં અમે તમને શો કરીશું કે ભાઈ આ જગ્યા ઉપર અમે ગયા હતા. અને આગળ રસ્તાઓના સારા સારા વ્યૂઝ, સારા સારા સિનેમેટિક, સારા સારા લેન્ડસ્કેપ્સ, જે અમને સારું લાગશે એ અમે તમને શો કરવાનો ટ્રાય કરશું. જો તમને ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો એક વિડીયો ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે. ચેકઆઉટ કરીને નીકળી ગયા છે. ટાઈમ થઈ ગયો છે 10:30, 10 વાગ્યાની ગણતરી હતી. આજે બી અડધો કલાક લેટ ચાલ્યા, પણ નહીં, આપણે કોઈ ઉતાવળ નથી ત્યાં પહોંચવાની. પણ રસ્તામાં જે પ્લેસીસ આવશે થોડા ફોટોશૂટ કરી અને નીકળી જઈશું. તો આજની જર્ની છે આપણી કારગિલથી લેહની, જે ઓલમોસ્ટ 5-5.5 કલાકની જર્ની છે. પણ આપણને પહોંચતા મિનિમમ 7 થી 8 કલાક થઈ જ જશે, કેમ કે આપણે જઈએ બી સ્લો અને પ્લસ રસ્તામાં કોઈ સારા પાસ આવ્યા, કોઈ સારી લોકેશન આવી તો આપણે ત્યાં પણ ઊભા રહીને ફોટોશૂટ કરીએ છીએ. બાકી નોન સ્ટોપ જર્ની 5 કલાકની છે લેહની. આપણે 7-8 કલાકે પહોંચીશું. એટલે સાંજે 6 વાગ્યાની આજુબાજુ આપણે લેહ પહોંચીશું. લેહ પહોંચતા પહેલા આપણી પાસે પેલું ગુરુદ્વારા પથ્થર સાહેબ આવશે, પછી મેગ્નેટિક હિલ આવશે, લામાયુરુ આવશે, ઝાંસ્કાર વેલી આવશે, નામિકલા, ફાતુલા, આ બધા ટોપ આવશે. એટલે આ બધી જગ્યાએ 2-5 મિનિટ 10 મિનિટ ફોટોશૂટ કરી અને પછી લેહ તરફ જઈશું. તો બતાવીએ છીએ તમે આગળનો સંગમ બી આવશે, 2 રિવરનો સંગમ. હા એ જ ને, સોરી મારે બોલવામાં મિસ્ટેક થઈ. સંગમ આવશે. પેલું ઝાંસ્કાર વેલી તો આખી અલગ છે. ઝાંસ્કાર મારા ભૂલથી નીકળી ગયું. સંગમ આવશે, સંગમ, જ્યાં 2 નદીઓ મળે છે. એક રેતી વાળું પાણી છે, એક એકદમ ક્લિયર વોટર છે. બહુ મસ્ત સંગમ છે. એવું ત્યાં રિવર રાફ્ટિંગ પણ થાય છે સંગમ પોઈન્ટ પાસે. આપણે રાફ્ટિંગ નથી કરવું અહીંયા, ગણતરી ઓછી છે રાફ્ટિંગ કરવાની. રાફ્ટિંગ તો ઋષિકેશનું ફેમસ છે, ત્યાં જવું પડે રાફ્ટિંગ માટે. બાકી અત્યારે તો રાફ્ટિંગ કરવાની આપણે કોઈ ગણતરી છે નહીં. આજે આખું કારગિલ સિટી. હલકો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા વરસાદ આવવું જોઈએ, પાણી નદીઓ ના વહેતી હોય. થોડો આવો આવે રાખે વરસાદ, આવે ને બંધ થાય ને આવે ને બંધ થાય, એવું થાય.
અને ટેમ્પરેચર બી સારું એવું ડાઉન છે. અત્યારે ટાઈમ થયો છે સવારે 11:30 અને વેધર છે અત્યારે 20 ડિગ્રી 20 ડિગ્રી છે. હજી ડાઉન થશે 19 થઈ હજુ ગયું. ડાઉનરમાં જ ચાલી રહ્યું છે. 19.6 19.3 ડાઉન જ થઈ રહ્યું છે. હજુ ટેમ્પરેચર મીટર બહાર મૂક્યું જ છે અને ફટાફટ ડાઉન થાય છે. 19 થઈ ગયું. ટૂંકમાં જેમ જેમ લે જઈએ છે એમ એમ ઠંડી પણ વધતી જાય છે. 18.7 બાઇકરોને પણ જો વરસાદ નડી રહ્યો છે. બધા રેઇનકોટ પહેરવા માટે ઊભા રહ્યા છે અને વરસાદ પણ સારો એવો ચાલુ છે. તડકો બી આવી એક બાજુ તડકો બી ચાલુ થઈ ગયો છે. થોડો તડકો બી આવી ગયો છે, જોઈ શકો છો. જો તડકો, વરસાદ, પહાડો. 17 ડિગ્રી 17.4 બધું એક દિવસ હમણાં છે. 17 હજુ તડકો છે, વરસાદ છે, વેધર બી ડાઉન છે. આ છે લદ્દાખનું વેધર. કઈ જ નક્કી ના હોય. તડકો હોય તો વરસાદ આવી જાય, એકદમ રેડી હોય તો ખબર નહીં ક્યાંથી સ્નો બી આવી જાય, તડકો આવી જાય, કઈ જ ખબર ના પડે લદ્દાખના વેધર ઉપર. તો કોઈ પ્રિડિક્શન મારવું બી આમ કહેવાય ને કે ભાઈ પરફેક્ટ ના હોય. ગમે એવું વેધર બ્રોડકાસ્ટ કહેતું હોય, પરફેક્ટ ના હોય એમ. 16.5 આવી ગયું છે. 16.4 ઠંડી તો ફૂલ છે. 16.2 આવી ગયું છે. મૂલબુક ચંબા આવી ગયા છીએ. આજે મૂલબુક ચંબા. હું અહીંયા સનરૂફમાંથી બહાર નીકળેલો છું મસ્તના સિનેમેટિક્સ તમારી માટે લેવા માટે. જોઈ શકો છો તમે આ લેન્ડસ્કેપ.
મિત્રો નામિકલા પાસ પહોંચી ગયા છીએ આપણે. આઈ લવ બિયારો. આપણા ભાઈઓ બધા અહીંયા ફોટો શૂટ કરાવી રહ્યા છે. અહીંયા નામિકલા પાસ. जावेद भैया કિટકેટ ખાતા રહો. કિટકેટ ખાઓ, પાર્ક ખાઓ, મંચ ખાઓ. ચોકલેટ એક ઇમ્પોર્ટન્ટ છે. શું બનાવે? स्लाइवा સ્લાઈવા. बनतो रे મીત પણ ચોકલેટ ખાઈ રહ્યો છે. મેં 5 સ્ટાર ખાધી. હવે થોડો શ્વાસ ચડતો હતો ટોપ ઉપર, ચડ્યા હતા ઉપર, એટલે હવે થોડું ગાડીમાં રેડી થતું જાય છે. ચોકલેટ ખાધી, થોડું મજા આવી, ગમ્યું. અને આ ડ્રાઇવિંગ કરી રહ્યો છું હું, અને ગાડી ચાલી રહી છે નોર્મલ સ્પીડમાં. તો મિત્રો ફાતુલા ટોપ નજીક આવ્યા છીએ અને અમને મળ્યો છે સ્નોફોલ. જો બરફ પડે છે, કાચ ઉપર પડે છે અને પછી ઓગળી જાય છે. તમે જોઈ શકો છો. જો બરફ છે, કાચને અડીને ઓગળી જાય છે બરફ. સ્નોફ્લેક્સ ચાલુ થઈ ગયો છે અને વેધર પણ બહુ જ સુપર મસ્ત વેધર છે. જો આ તમને હું અહીંયા સ્નો બતાવું. હવે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અહીંયા જ ઉભા રહ્યા. Temperature ફટાફટ. ઉભા રહેવું છે. टेम्परेचर फटाफट उतरे છે. ટેમ્પરેચર પણ ફટાફટ ડાઉન થઈ રહ્યું છે. હવે તમારી દાઢી વાળી બધું વ્હાઈટ થઈ જવાનું છે. જો બાઇકર્સ આવી રહ્યા છે આ બાજુથી. સ્નોમાં અહીંયા ઉભા રહી ગયા છે. વેધર તમે જોઈ શકો છો. આખું કાળું કાળું વેધર છે ને ઉપરથી સ્નો પડે છે, મારા મોઢામાં બી જાય છે. અને વિન્ડનો બી તમને અવાજ આવતો હશે. ઠંડી છે જોરદાર. અને અમે અહીંયા 2 મિનિટ માટે રેસ્ટ માટે ઉભા રહ્યા હતા. આ બાજુથી બાઇકર્સ આવે છે. એ લોકો પણ અમને જોઈને એનર્જીમાં આવી ગયા છે. જો મારા હાથ ઉપર સ્નો. ઠંડી છે જોરદાર. કાળા કાળા વાદળો બરફ ફેંકી રહ્યા છે. હાથ આખા ધ્રુજી રહ્યા છે. બધાને ઠંડી લાગી રહી છે. કેવો લાગ્યો સ્નો? મજા આવી? ફર્સ્ટ બરફ જોઈને, સ્નોફોલ જોઈને ખુશી થઈ જેની કોઈ સીમા નથી.
ફાઇનલી ફર્સ્ટ સ્નોફ્લેક્સ જોવા મળી ગઈ છે. પવન બહુ આવે છે. પવનના લીધે કદાચ અમારો અવાજ વ્યવસ્થિત આવતો હોય કે ના આવતો હોય. હું થોડું જોરથી બોલું છું. મારો શ્વાસ પણ ચડે છે જોરથી બોલવામાં. પણ મજા બી આવે. ઇન્ડિયન આર્મીની ટેન્ક અમારી પાછળથી નીકળી રહી છે. ટેન્કર નથી, આ તો કંઈક બીજું છે. બીઆરઓ નો સામાન છે. ટેન્ક નથી, બીઆરઓ ની ગાડીઓ છે. ખૂબ જ જોરદાર ઠંડી છે. બહાર બધાને ઠંડી લાગી. એ ઠંડી લાગી એટલે હવે અંદર આવી ગયા ગાડીમાં. એસી વેસી બધું બંધ છે. પાણી પી લઈએ એટલે હાઇડ્રેટેડ રહીએ. ઠંડી હવા તમારું મોઢું એકદમ સૂકી નાખે છે. જેટલું બને એટલું પાણી પીતા રહેજો. અહીંયા જો આવો તમે તો પાણી તમારા માટે બેસ્ટ હાઇડ્રેશન છે. એ તમને ફૂલ્લી હાઇડ્રેટેડ રાખશે. શરીરની અંદર ઓક્સિજન ઓછો નહીં થવા દે. એએમએસના સિમ્ટમ્સ પણ નહીં આવવા દે. એટલે બને એટલો પાણીનો ફ્લો વધારે રાખજો મિત્રો. બહાર ખૂબ જ ઠંડી છે. 10 ડિગ્રી છે. તમે જોઈ શકો છો 10 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે. અત્યાર સુધી આપણે આયા એનું સૌથી ડાઉનમાં ડાઉન ટેમ્પરેચર અત્યારનું છે 10 ડિગ્રી. હજુ થોડું ટેમ્પરેચર મને લાગે છે ઉપર ફાતુલા ટોપ ઉપર પહોંચશું એટલે ડાઉન પહોંચશે. હજી ફાતુલા ટોપ 5 કિલોમીટર જેવો છે. વાઇપર લગાવી દઈએ. તમે જોઈ શકો છો જો સ્નો પડે છે. સ્નો ગાડીના વિન્ડશીલ્ડ ઉપર પડી અને તરત જ પાણીમાં કન્વર્ટ થઈ જાય છે. ચલો આગળ ફાતુલા ટોપ સાઈડ જઈએ. એલ્ટિટ્યુડ છે આપણું 13,422 ફૂટ અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ફાતુલા ટોપ, હાઈએસ્ટ પોઈન્ટ ઓન શ્રીનગર. શ્રીનગર લે હાઈવે. શ્રીનગર લે હાઈવે. સોરી, બોલવામાં થોડો શ્વાસ ચડે છે. ફાતુલા ટોપ ઉપર થોડું સ્નો વાળું વેધર છે તો આપણે બહુ લાંબો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એક ફોટો પડાવી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. તમે જોઈ શકો છો ફોગ આવી જાય છે. આપણે ફોગ માટે ચાલુ કરી દઈએ. ફોગ ડિફ્રોઝર ચાલુ કર્યું તરત જ ફોગ ગાયબ થઈ ગયો. જો એરિયર ફર્સ્ટ ક્લાસ. નહીં જવું બહાર? ના ના, ઠંડી બહુ છે. કોઈને બહાર જવાની, ફાતુલા ટોપ પર જવાની ઈચ્છા નથી. પણ હું એક વિડીયો લઈ લઉં, સ્મોલ વિડીયો લઈ લઉં. તો 2 મિનિટનો હોલ્ડ ફાતુલા ટોપ ઉપર. ચલો ફટાફટ આપણે ફાતુલા ટોપ ઉપર એક વિડીયો લઈ લઈએ. યુ આર એન્ટરિંગ મિલિટરી એરિયા. બહુ જ ઠંડી લાગી રહી છે. બહુ ઠંડો પવન છે. હું પણ મિત્રો જઈ નહીં શકું. બહુ ઠંડી છે અને સ્નોફોલ ચાલુ છે. બહુ વેધર બહુ ખરાબ થઈ ગયું છે. જોઈ શકો છો કે બહુ વધારે પડતો સ્નો થઈ ગયો છે. પવન પણ બહુ જોરોથી ચાલે છે. તમે જો મેં દરવાજો ખોલ્યો 2 મિનિટમાં તો ગાડીમાં સ્નો થઈ ગયો. જો આને અંદર બી સ્નો પહોંચી ગયો છે અને સ્નો હવે તો બહુ વધારે પડતો વાગી રહ્યો છે. ફટાફટ ગાડીની અંદર બેસી જાઉં છું હું. વીજળીઓ પણ થઈ રહી છે. તમે જોઈ શકો છો હવે જો હાલત. રોડ ઉપર જુઓ તમે. હું તમને ઓપન કરીને કાચ ઓપન કરીને બતાવું. 2 મિનિટમાં રોડ આખો વ્હાઇટ કરી દીધો. વેધર બહુ ખરાબ બગડ્યું છે ફાતુલા ટોપ ઉપર. એટલે મેં કીધું હવે મારે પણ ફાતુલા ઉપર ફોટો પડાવવા નહીં જવું. તમે જોઈ શકો છો કેવો સ્નો પડી રહ્યો છે. 2 મિનિટમાં આખો રોડ વ્હાઇટ કરી દીધો છે. વેધર કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે ફાતુલા ટોપ ઉપર. તમે જોઈ શકો છો. હમણાં જ મેં વિડીયો લીધો ત્યારે બધું વ્હાઇટ
વ્હાઈટ નતું, અત્યારે બધું વ્હાઈટ થઈ ગયું છે. જો ફૂલ સ્નો પડી રહ્યો છે, ગાડીની અંદર પણ આવી રહ્યો છે. તો ચલો મિત્રો, ફાતુલા ટોપને અલવિદા કહી દઈએ. અંદર સ્નો થઈ ગયું છે બધું. તમે જુઓ અહીંયા ઘડીકમાં બધું જામી ગયું છે. ગાડીની આગળ પણ જામી ગયું છે, પાછળ પણ જામી ગયું છે, સાઈડમાં પણ બધે વ્હાઈટ થવા મળ્યું છે. વિન્ડ ઓપન કરો. જો 2 મિનિટમાં તો વ્હાઈટ થઈ ગયું. આપણે જ્યારે જો બહુ જ ખરાબ વેધર બગડ્યું છે અત્યારે ફાતુલા ટોપ ઉપર. હું એવું વિચારું છું કે બને એટલા જલ્દી આપણે અહીંયા હાઈ એલ્ટિટ્યુડ ઉપરથી નીચે ઉતરી જઈએ. તો ચલો મિત્રો, હવે આગળ જઈએ છીએ. ફર્સ્ટ સ્નો ફ્લેક્સ આપણે જોયું આખી ટ્રીપનું. હજુ મને લાગે છે, તમે જુઓ અહીંયા બરફ હજુ મને લાગી રહ્યું છે. આગળ પણ બરફ જોવા મળશે. તમે જોઈ શકો છો મારી વિન્ડના અહીંયા સાઈડમાં સ્નો એકઠો થઈ જાય છે અને કન્ડિશન બહુ ખરાબ બગડી ગઈ છે. ફાતુલા ટોપ ઉપર ફૂલ સ્નો પડી રહ્યો છે. વેધર પણ થઈ ગયું છે 0 ડિગ્રી સુધી પહોંચી ગયું હશે. આઈ થિંક કાઢી નાખ્યું છે. તમે જોઈ શકો છો ફૂલ સ્નો ફ્લેક્સ ચાલુ છે. અહીંયા જો બરફ ભેગો થઈ જાય છે અને પીગળી જાય છે. પછી હાલત બહુ ટાઈટ છે. આગળનું વિઝન બી એટલું ક્લિયર નથી. તમને દેખાઈ રહ્યું છે ટ્રકો આવી રહ્યા છે. 2 મિનિટમાં આખો સ્નો થઈ જાય છે ગ્લાસ. વેધર કન્ડિશન અહીંયા ફાતુલા ટોપ ઉપર બહુ જ ખરાબ બગડી ગઈ છે. આપણે શાંતિથી ધીમે ધીમે જઈ રહ્યા છીએ આગળ. ટેમ્પરેચર બહુ જ સ્નોફ્લેક્સ ચાલુ છે. બહુ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ડાઉન આવી રહ્યું છે 6.1 ડિગ્રી. હજુ ડાઉન આવી જ રહ્યું છે. કઈ જ વિઝન દેખાઈ નહીં રહ્યું એટલું ક્લિયર. તમે જોઈ શકો છો અહીંયા બરફ આખો રોડ વ્હાઈટ થઈ ગયો છે. કદાચ કેમેરામાં એટલું ક્લિયર વિઝન નહીં આવતું હોય, પણ બહુ ખરાબ સ્નો પડી રહ્યો છે. બહુ જ ખરાબ. એમ બાઇકર્સ હતા બધા જ ફટાફટ અહીંયાથી ભાગી ગયા કે અત્યારે વેધર જો બગડ્યું ને અહીંયા હેરાન થયા, સ્ટક થયા તો તકલીફ પડી જશે એ લોકોને. એટલે બાઇકર્સ પણ કોઈ ઊભા નતા રહ્યા ફાતુલા ટોપ ઉપર. અને બરફ જો અહીંયા તમે જોઈ શકો છો, સાઈડમાં પણ બરફ જામવા મળ્યો છે. અહીંયા સામે લોકો જે ઊભા રહી ગયા છે સ્નોથી બચવા માટે. ટેમ્પરેચર નોટ ડાઉન થઈ રહ્યું છે 5.4. અને આજુબાજુમાં પણ સ્નો જામવા મળ્યો છે. બાઇકરો જો અહીંયા ઊભા રહી ગયા છે. બધા ઉપર ઊભા રહી ગયા છે. ફોટોશૂટ કરશે, આરામ કરશે જ્યાં સુધી વેધર થોડું વ્યવસ્થિત નથી થતું ત્યાં સુધી. અને ફર્સ્ટ સ્નો ફ્લેક્સ ઇન અવર ટ્રીપ, ઇન અવર લદ્દાખ જર્ની. બહુ જ મજા આવી. બહુ જ મસ્ત કન્ડિશન છે વેધરની. અને કંઈક નવું એડવેન્ચરિસ ફીલ થયું છે. જો તમે અહીંયા બરફ જામી ગયો છે મારે વિન્ડ ઉપર. કન્ટિન્યુ બરફ ચાલુ જ છે. વ્યુઝ આખી સ્નો થઈ ગઈ છે. આગળ બોનેટ ઉપર પણ સ્નો જામવા મળ્યો છે. અને હવે આપણે હાઈપાસથી નીચેની તરફ ઉતરી રહ્યા છીએ. એટલે કદાચ 2-5 મિનિટ કદાચ આપણને સ્નો મળશે. પછી સ્નો નહીં આવે નીચે. પછી રેન ચાલુ થઈ જશે કેમ કે ત્યાં થોડું વેધર ગરમ થઈ જશે. એટલે આ સ્નોફ્લેક્સને પાણીમાં બદલી નાખશે. પણ હજુ અહીંયા સાઈડમાં તો બરફ જામેલો જ છે. અને ટેમ્પરેચર થઈ રહ્યું છે 6. હવે ડાઉનર આવવા મળ્યા એટલે ટેમ્પરેચર પણ વધવા મળ્યું છે. એટલે અહીંયા નીચે ડૂમાં ગરમી છે. પણ સ્નો તો અહીંયા બી હજી ચાલુ જ છે. પણ ધીમે ધીમે આ રેઇનમાં કન્વર્ટ થઈ જશે.
જેમ નીચે જઈશું એમ. તો મિત્રો 1 કિલોમીટર આપણે નહીં આવ્યા હોઈએ, ફૂલ તડકો આવી ગયો, સ્નો પણ બંધ થઈ ગયો છે. અહીંયા થોડો થોડો વરસાદ જેવું છે, પણ તડકો ફૂલ છે. અત્યારે તમે જોઈ શકો છો વેધર કન્ડિશન એકદમ બદલાઈ ગઈ. આ જ મજા છે લદ્દાખની કે ગમે ત્યારે કોઈ પણ વેધર કન્ડિશન આવી જાય. ઘડીક સન હોય, ઘડીક ઠંડી હોય, ઘડીક ફૂલ પવન હોય, થોડો ટાઈમ વરસાદ હોય, થોડો ટાઈમ બરફ પણ પડે, સ્નો પણ પડે. આ ઓલ કન્ડિશન વેધરના તમને અહીંયા લદ્દાખની અંદર જોવા મળે. તો પહોંચી જ જજો મિત્રો લદ્દાખ. બસ હવે લેહ પહોંચવા આવ્યા છીએ. પણ જો તમને એડવેન્ચર ગમતું હોય, ટ્રાવેલિંગ ગમતું હોય, તો હું તમને 100% સજેસ્ટ કરીશ કે તમે એકવાર લદ્દાખ ટ્રીપ કરો. જો તમે મારી જેમ ટ્રાવેલ લવર હોય, કાર લવર હોય, ડ્રાઇવિંગ ગમતું હોય તમને, યા તો પછી આ રીતના રોડ ઉપર એડવેન્ચર તમને ગમતા હોય, તો 100% હું તમને સજેસ્ટ કરીશ કે ભાઈ તમે એક વખત લદ્દાખ આવો અને લદ્દાખની મુલાકાત લો. આ બધા જો પહાડો છે સામેના, હજી ટોપ ઉપર હજી સ્નો ચાલુ જ છે. સામે તમે જોઈ શકો છો વેધર, અને અહીંયા વેધર જોઈ શકો છો તમે. વેધર ચેન્જ થતા તમારી પોતાની આંખે જોઈ શકો. આવું તમને ક્યાંય ના દેખાય. લદ્દાખમાં જ આવવું પડે આ જોવા માટે. બાકી સ્વર્ગ જેવું ફિલિંગ આવે છે, સ્વર્ગ જેવું. જો લોકો કેમ્પિંગ કરી રહ્યા છે અને વેધર એકદમ જ ચેન્જ થઈ ગયું પાછું. ફૂલ તડકો આવી ગયો છે, વરસાદ પણ બંધ થઈ ગયો, ગરમી પણ લાગવા મળી. પણ ટાઈમ થઈ ગયો છે 2:35. અમને આપણું બપોરનું લંચ પણ બાકી છે, થોડી થોડી ભૂખ પણ લાગી છે. તો વિચાર એવો છે કે મોનેસ્ટ્રીએ નહીં જવું દર્શન કરવા, અને સીધા જ આપણે આગળની તરફ રવાના થઈએ, લેહ તરફ. આગળ કંઈક રસ્તામાં લંચ વંચ કરી લઈએ, કંઈક હલકા ફુલકા નાસ્તો કરી લઈએ. જવું છે મોનેસ્ટ્રીમાં ભાઈઓ? કોઈની ગણતરી નથી. લેહમાં મોનેસ્ટ્રીઓ તો આવશે. હા, લેહમાં તો મોનેસ્ટ્રીઓ જ છે જોવા માટે. લદ્દાખમાં બી તમે સામે આ મોનેસ્ટ્રી જોઈ શકો છો. ક્યાં ગઈ? હા, આ રહી મોનેસ્ટ્રી, લામાયુરુની મોનેસ્ટ્રી. મોનેસ્ટ્રી સારી છે, જોવા જેવી મોનેસ્ટ્રી છે. એકદમ પહાડ ઉપર જ છે આખું ગામ. પણ ટાઈમ આપણી પાસે લાઈક ઓછો છે, અને હજી આગળ 2-3 પ્લેસીસ બીજા પણ છે. તો એવો પ્લાનિંગ છે કે પછી મોનેસ્ટ્રી બી લઈશું. તો આજનો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. એના કરતાં બેટર છે કે આપણે કાલે લેહમાં મોનેસ્ટ્રી જોઈ લઈશું. જવાની ઈચ્છા હતી, પણ હવે થોડા ટાઈમના અભાવના કારણે આપણે થોડા ડીલે ચાલી રહ્યા છે, એટલે આ વસ્તુને સ્કીપ કરી દઈએ. જોઈ શકો છો તમે આ મોનેસ્ટ્રી. તો મિત્રો રેસ્ટોરન્ટ ઉપર જમવા માટે બપોરનું લંચ કરવા માટે ઊભા રહ્યા છીએ, અને રેસ્ટોરન્ટ લામાયુરુમાં જ છે, થાર પેલિંગ. સારી રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ ઉપર ઊભા રહ્યા છે. જો તમને લદ્દાખનું ક્રેઝી એડવેન્ચર બતાવું, બધા જ ફોરેનર છે, બાઇકો લઈને અને બધી રીતના નીકળી ગયા છે. કેટલા લોકો છે. ઓલ ઓવર વર્લ્ડમાં
સૌથી વધારે હાઈ પાસીસ ઇન્ડિયા પાસે આવેલા છે. એ હાઈ પાસીસ જે એડવેન્ચરીસ છે એ લોકો માટે એવું છે કે એક મોટી અચીવમેન્ટ છે કે ભાઈ હું આ પાસ ઉપર બાય રોડ બાય વ્હીકલ પાસ કર્યું એમ. એટલે ઓલ ઓવર વર્લ્ડથી પબ્લિક અહીંયા આવતી હોય છે લદ્દાખને એક્સપ્લોર કરવા માટે. બધા જ રાઇડિંગ ગેર્સ પહેરી ફૂલ્લી લોડ થઈ અને નીકળી ગયા છે. લંચ કર્યો છે. મેં બ્રેડ પકોડા ખાધા, નીતે મેગી ખાધી, શ્રેણીકે સૂપ ખાધું, બ્રેડ પકોડા ખાધા. રાજુએ બી સૂપ અને બ્રેડ પકોડા. હજુ એક વસ્તુ શું આવે છે? ચીલી પોટેટો. એક વસ્તુ ઓર્ડર કર્યો છે, હજી આવે છે. રેસ્ટોરન્ટ સારી છે. ચલો લંચ કરી લીધું છે. હવે આપણે પાછા લેહ તરફ પ્રસ્થાન કરીએ. ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. Feel the cows, don't hug them. BRO. Enjoy the beauty of Moonland. આ જે પહાડો છે ને, કોપી ટુ કોપી મૂન ઉપર બી આ જ માટી અને આવા જ પહાડો, આ જ કલરના પહાડો હોય છે. મૂન જેવા પહાડો છે, મૂન કલરના. મૂનમાં પણ આવા જ પહાડો અને આવા જ કલરના છે. માટી પણ આ ટાઈપની જ છે. મૂનલેન્ડ ઉભા રહ્યા હતા. મૂનલેન્ડથી થોડા જ આગળ નીકળ્યા એટલે આપણને મળી ગયો અલગ કલરના પહાડ. પર્પલ કલરના પહાડ છે. કેવા પર્પલ, બસ ફોટો ક્લિયર પર્પલ આવતો હોય કે ના આવતો હોય. આખા પર્પલ પહાડો છે. ગ્રીનિશ યલો છે, પર્પલ પહાડો છે. જેમ જેમ લેહ નજીક આવે છે બધા શાંત પડી ગયા છે. ભાઈ સુઈ ગયા, ભાઈ શાંત થઈ ગયા. હું ગાડી ચલાવી રાખું છું. માહોલ ગાડીની અંદર એકદમ શાંત પડી ગયો છે. ઓક્સિજન થોડો ઓછો થાય ને એટલે તમને સૌથી પહેલાં છે ને ઊંઘ આવવા મળે. ઊંઘ બહુ આવે એટલે તમને એમ થાય સૂઈ જઈએ એમ. આ પહેલો સિમ્ટમ છે ઓક્સિજન ઓછો થાય શરીરમાં એનો. અને ઘાટી ઊંઘ આવે. પહાડો બધા સાઈડમાં થઈ ગયા. પહાડોની વચ્ચે એકદમ સીધો રસ્તો, સ્ટ્રેટ રસ્તો આવશે હવે. લદ્દાખમાં પણ હાઈવે. બાઇકર્સ જોઈ શકો છો તમે, સ્ટ્રેટ રસ્તો. બધા અહીંયા ફોટોશૂટ કરવા માટે ઊભા છે. આપણે થોડા આગળ ઊભા રહીએ. આ બધા ચેક રિપબ્લિક વાળા ભૂરિયા હોય છે બધા. આપણે અહીંયા ઊભા રહીએ.
જાય ત્યાં સુધી સીધો સ્ટ્રેટ રસ્તો છે, દૂર દૂર સુધી પહાડો નહીં દેખાતા. સંગમ પોઈન્ટ ઉપર બે નદીઓ આ છે નદી છે બીજી. બે નદીઓ અહીંયા મળી જાય છે. કાયદેસર દેખાતું જ હશે. વિન્ડ બહુ છે, કદાચ તમને વિન્ડના હિસાબથી થોડો મારો અવાજ ઓછો આવતો હશે. રિવર રાફ્ટિંગ કરવું હોય અહીંયાથી બુકિંગ કરાવવાનું, અહીંયાથી લઈ જાય આપણને બ્રિજ ચડાવીને આમ લઈ જાય. સંગમ પોઈન્ટથી થોડા જ આગળ નીકળ્યા ત્યાં આપણને મળી ગઈ મેગ્નેટિક હિલ. તો જોઈ શકો છો પબ્લિક અહીંયા ફોટોશૂટ કરાવી રહી છે. આપણે ગુજરાતી છીએ, આપણે તો ઓલરેડી જોયેલી છે મેગ્નેટિક હિલ. આપણે તુલસી શ્યામવાળા રોડ ઉપર જ છે મેગ્નેટિક હિલ. આપણે તો ઓલરેડી જોઈ છે એટલે મને તો આમાં ઇન્ટરેસ્ટ નથી મેગ્નેટિક કરવાનો. આપણે આગળ જઈએ છીએ. હવે આગળ જઈશું એટલે ગુરુદ્વારા પથ્થર સાહેબ આવશે. ગુરુદ્વારા પથ્થર સાહેબ, આ ગુરુદ્વારા પથ્થર સાહેબનો એક ઇતિહાસ છે જેના માટે આ ગુરુદ્વારા બનાવવામાં આવેલું. જોઈ શકો છો તમે ગુરુદ્વારા પથ્થર સાહેબ. વોટ અ બ્યુટી. તમને દેખાતા હોય તો સામે સ્નો કવર્ડ માઉન્ટેન્સ, નોટ માઉન્ટેન રેન્જ છે આખી સ્નોથી કવર્ડ છે. વાહ ભાઈ વાહ. એ જે દેખાય છે એનો નજારો, ઉપર સનલાઇટ પણ આવી રહી છે સ્નો પર અને બહુ જ બ્યુટીફુલ. કેમેરામાં મેં કેપ્ચર કરવાનો ટ્રાય કર્યો છે આખી માઉન્ટેન રેન્જને. આ બાજુ બી છે એક માઉન્ટેન રેન્જ. એક આ બાજુ, એક આ બાજુ. આ છે લદ્દાખ એરપોર્ટ. લદ્દાખ એરપોર્ટ આર્મીનું છે. ટોટલ આર્મી અંડરમાં છે આખું એરપોર્ટ. આ તમે જોઈ શકો છો. અંદર તો શૂટ કરવા નથી દેતા એરપોર્ટનું, સિક્યોરિટી રીઝનથી, એટલે આપણે પણ એ શૂટ નથી કરવું. પણ મેં તમને બહારથી વોલ બતાવી દીધી છે. અંદર દેખાય છે આમ ગાડીમાંથી થોડું થોડું, પણ એ લોકોની
આર્મીની સિક્યોરિટી રીઝનથી એ લોકો અંદર એરપોર્ટ ઉપર બી જો તમે ફ્લાઇટથી આવતા હોય ને તો પણ તમને એરપોર્ટમાં શૂટ કરવાની ના પાડે છે. અને જો તમે શૂટ કરેલું હોય ને કોઈ આર્મી ઓફિસર જોઈ ગયો હોય તો એ તમારો મોબાઈલ લઈને વિડીયો ડિલીટ કરી દે છે. અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા, મારું આ થર્ડ ટાઈમ લઈએ છે, જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા ને ત્યારે ડાયરેક્ટ ફ્લાઇટથી આવ્યા હતા. ત્યારે એક જણાને એવી રીતના ફોન લઈ લીધો હતો આર્મીવાળા ભાઈએ અને વિડીયો ડિલીટ કરી દીધો હતો. પછી આપણને આઈડિયા હતો કેમ કે ફ્લાઇટની અંદર બી ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપેલા હતા કે કોઈએ પણ એરપોર્ટની અંદર શૂટ કરવું નહીં. એરપોર્ટની અંદર મીન્સ કે રનવે જે છે એરપોર્ટના એ બધું બહારનો વ્યૂ કોઈએ લેવો નહીં, એમ ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપેલા છે એમ લેહ એરપોર્ટ ઉપર. એ આર્મીના અંડરમાં જ છે આખું એરપોર્ટ. એટલે આ એકચ્યુઅલમાં પબ્લિક માટે લેહ એરપોર્ટ ઓપન જ નહોતું. પહેલા આર્મી યુઝડ જ હતો, કોમર્શિયલ ફ્લાઇટો નથી આવતી. તો છેલ્લા થોડા ટાઈમથી એટલે મને એક્ઝેક્ટ નથી ખબર, પણ 5-7 વર્ષ 10 વર્ષથી જ લગભગ કોમર્શિયલ ફ્લાઇટો આવે છે. બાકી પહેલા ખાલી આર્મી યુઝ માટે જ હતું લેહ એરપોર્ટ. મારા નોલેજમાં જેટલું છે હું તમને બતાવી રહ્યો છું. આ આવી ગયું છે હોલ ઓફ ફેમ, તમે જોઈ શકો છો હોલ ઓફ ફેમ. Indian flag. કોઈ ટાટાની ગાડી લાગી રહી છે એરિયર બેરિયર ટેસ્ટિંગ માટે આવી છે લદ્દાખ. એમએચ પાસિંગ છે. ઇલેક્ટ્રિક ગાડી લાગે છે, ટાટાની જ છે, એરિયર જ લાગે છે. આપણી પાસે બી એરિયર જ છે. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આનું. આમાં એક્ઝોસ્ટ આપેલો છે, ઇલેક્ટ્રિક નથી, એક્ઝોસ્ટ છે ને. હા, તો ટાટા કરવું કહું છે કે એરિયર છે નવું મોડેલ, ખબર નહીં શું છે. ન્યુ એન્જિન ટેસ્ટિંગ કરતા હોય. હા, ન્યુ એન્જિન ટેસ્ટિંગ કરતા હશે. આપણે લેહ સિટી તરફ જઈ રહ્યા છીએ. હોટેલ પહોંચી ગયા છીએ ફાઇનલી લેહમાં. હોટેલ પાર્કિંગ તો છે. યુટર્ન મારીને જ વ્યવસ્થિત પાર્ક કરી દઈએ અહીંયા. થાકી ગયા. 2 માળ ચડીને આવ્યા લેહમાં અને શ્વાસ લઈ ગયો. હોટેલ પહોંચી ગયા છીએ ફાઇનલી. તમને હોટેલનો ક્વિક રૂમ ટૂર આપી દઉં. આ છે એન્ટ્રન્સ. આ સીડી ચડીને આવ્યા છીએ. આજે ખબર પડી 2 માળ સીડી ચડવામાં બી થાકી જવાય. બેડ મસ્ત છે, સ્પેશિયસ બેડ છે. રૂમ પણ એકદમ સ્પેશિયસ રૂમ છે. અને વ્યૂ એટલો કંઈ ખાસ નથી. ઝાડવા જ દેખાઈ રહ્યા છે, માઉન્ટેન્સ નથી દેખાઈ રહ્યા. આ બાજુ એક બીજું બિલ્ડિંગ છે, એટલે આ બાજુ બી કંઈ એટલો વ્યૂ છે નહીં. હોટલમાં વ્યૂ નથી. બેડ સારો છે. બાથરૂમ તમને બધો, બાથરૂમ તો બહુ જ સ્પેશિયસ છે. 1 રૂમ જેટલું બાથરૂમ છે આખા. અને બસ હવે હોટલ પર પહોંચી ગયા છીએ અને થોડા થાકી ગયા છીએ. થોડો ઓક્સિજનની કમીના હિસાબથી શ્વાસ બી ફૂલાઈ જાય. તો આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો હતો, પણ આજે પ્લેસીસ પણ એટલા બધા આવ્યા હતા રસ્તામાં અને થાકી પણ એટલા ગયા છીએ. તો ચલો મિત્રો, આજે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, કોઈ સજેશન હોય તો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે જો તમને વિડીયો ગમ્યો હોય તો. તો ચલો મિત્રો, બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ.